નમસ્કાર. ચાલો આજે ભારતના ઇતિહાસના એક એવા દૌરની વાત કરીએ, એક એવો સમય જ્યારે ભક્તિની એક જબરદસ્ત લહેરે આખા દેશની તસવીર બદલી નાખી. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ભક્તિ આંદોલનની. તો ચાલો આ અદ્ભુત સફરને સાથે મળીને સમજીએ. પણ સૌથી પહેલાં મનમાં એક સવાલ ઊભો થાય છે, ખરું ને? શું ફક્ત શ્રદ્ધા, ફક્ત ભક્તિમાં એટલી તાકાત હોઈ શકે કે તે સદીઓ જૂની સામાજિક અને સાંસ્કૃતિક રૂઢિઓને જડ મૂળથી હલાવી દે? બસ આપણી આખી વાતચીત આ જ સવાલની આસપાસ ઘૂમશે. જુઓ, આ ભક્તિ આંદોલનને બરાબર સમજવું હોય તો એના બે મુખ્ય પ્રવાહોને સમજવા પડે. એક હતી નિર્ગુણ ભક્તિ, એટલે કે એવા લોકો જે માનતા કે ઈશ્વરનો કોઈ આકાર નથી, એ નિરાકાર છે. અને બીજી બાજુ હતી સગુણ ભક્તિ, જે ઈશ્વરના સાકાર રૂપમાં માનતી હતી, જેમ કે મૂર્તિઓ અને અવતારોમાં. આ જ બે વિચારધારાઓ આખા આંદોલનનો પાયો હતી. તો આપણી આ સફરમાં આપણે 4 મુખ્ય પડાવ પર રોકાઈશું. સૌથી પહેલાં જોઈશું કે આ લહેર દક્ષિણમાંથી કેવી રીતે શરૂ થઈ. પછી ઉત્તર ભારતમાં એણે કેવી રીતે એક સામાજિક ક્રાંતિનું રૂપ લીધું. ત્રીજા ભાગમાં આપણે કળા અને સાહિત્ય પર એની અસર જોઈશું અને છેલ્લે વાત કરીશું એના અમર વારસાની, કે આજે પણ એનું મહત્વ કેમ છે. તો ચલો શરૂઆત કરીએ આપણા પહેલા ભાગથી, દક્ષિણના દાર્શનિક પાયા. આખી લહેરનું ઉદ્ભવ સ્થાન. આપણે ત્યાં જ જઈ રહ્યા છીએ જ્યાં આ મહાન આંદોલનના સૌથી પહેલા બીજ રોપાયા હતા, એટલે કે દક્ષિણ ભારતમાં. સૌથી પહેલા નામ આવે છે આદિ શંકરાચાર્યનું. એમણે એક સિદ્ધાંત આપ્યો, અદ્વૈતવાદ. અદ્વૈત એટલે કે બે નહીં, બસ એક જ. એમના કહેવા મુજબ પરમ સત્ય તો ફક્ત બ્રહ્મ જ છે. આ જ દુનિયા આપણે જોઈએ છીએ એ તો માયા છે, અને આપણો જે આત્મા છે એ પરમાત્માથી જરાય અલગ નથી, બંને એક જ છે. પણ પછી શંકરાચાર્યના આ વિચાર સામે એક નવો વિચાર આવ્યો. રામાનુજાચાર્યએ કહ્યું, ના, જરા થોભો. એમણે આપ્યો વિશિષ્ટાદ્વૈતવાદનો સિદ્ધાંત. એમનું કહેવું હતું કે હા, આત્મા ઈશ્વરનો જ એક ભાગ છે, પણ એ અલગ છે, અને એટલે જ મોક્ષ માટે ફક્ત જ્ઞાન પૂરતું નથી. એના માટે તો ઈશ્વર પ્રત્યેની સાચી ભક્તિ જ એક માત્ર રસ્તો છે. અને પછી આ ચર્ચામાં ત્રીજો વિચાર આવ્યો, માધવાચાર્યનો. એમણે આપ્યો દ્વૈતવાદનો સિદ્ધાંત. દ્વૈત એટલે બે. એમણે તો એકદમ સ્પષ્ટ કહ્યું કે ભાઈ, આત્મા અને પરમાત્મા આ બંને તદ્દન અલગ વાસ્તવિકતાઓ છે. એમણે જીવ અને ઈશ્વર વચ્ચેના ભેદને પૂરેપૂરો સ્વીકાર્યો. તો ટૂંકમાં કહીએ તો આ હતા દક્ષિણના 3 મોટા વિચારકો, જેમણે ભક્તિ માટે 3 અલગ અલગ રસ્તા બનાવ્યા. કેરળથી શંકરાચાર્યનો અદ્વૈતવાદ, તમિલનાડુથી રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈતવાદ અને કર્ણાટકથી માધવાચાર્યનો દ્વૈતવાદ. બસ આ જ વિચારોએ આવનારા સમયમાં આખા ભક્તિ આંદોલનને દિશા બતાવી. અને જુઓ, રામાનુજાચાર્યનો પ્રભાવ ફક્ત ઇતિહાસના પાનાઓ સુધી નથી. આ જે હૈદરાબાદમાં સ્ટેચ્યુ ઓફ ઇક્વેલિટી બન્યું છે એ એમનું જ છે. ખબર છે એની ઊંચાઈ કેટલી છે? પૂરા 216 ફૂટ. આ જ બતાવે છે કે એમના વિચારો આજે પણ કેટલા મહત્વના છે. ચાલો હવે વાત કરીએ બીજા પ્રકરણની, ઉત્તર ભારતમાં સામાજિક ક્રાંતિ. હવે પેલી જે દક્ષિણમાંથી વૈચારિક લહેર ઉઠી હતી એ ધીમે ધીમે ઉત્તર તરફ આગળ વધી, અને અહીં પહોંચીને એ ખાલી ફિલોસોફી ન રહી, પણ એક સાચી સામાજિક ક્રાંતિ બની ગઈ. આ આખી ક્રાંતિના કેન્દ્રમાં કોણ હતું? એ હતા રામાનંદ. એમને જ આ ભક્તિની મશાલ દક્ષિણથી ઉત્તર સુધી લાવવાનો શ્રેય અપાય છે. અને એમણે જે કર્યું એ ખરેખર ક્રાંતિકારી હતું. શું કર્યું ખબર છે? એમણે પંડિતોની અઘરી ભાષા સંસ્કૃત છોડીને સામાન્ય માણસની ભાષા હિન્દીમાં ઉપદેશ આપવાનું શરૂ કર્યું. વિચારો, આ કેટલી મોટી વાત હતી. પણ રામાનંદ અહીં જ ન અટક્યા. એમણે ખાલી ભાષાની દિવાલ નહોતી તોડી, એમણે તો સમાજની દિવાલો પણ તોડી પાડી. જરા એમના શિષ્યોની યાદી તો જુઓ. કબીર, જે વણકર હતા; રૈદાસ, જે મોચી હતા; ધન્ના, એક ખેડૂત; અને સેના, જે વાણંદ હતા. વિચારો તો ખરા, એ જમાનામાં જ્યાં જાતિવાદ ચરમ પર હતો ત્યાં આનાથી મોટો કોઈ વિદ્રોહ હોઈ શકે? રામાનંદના શિષ્યોમાં સૌથી જાણીતું નામ એટલે સંત કબીર. એમનો આ એક જ દોહો એમની આખી ફિલોસોફી સમજાવી દે છે. રામ અને રહીમ એક જ ઈશ્વરના બે નામ છે. બસ એમણે ધર્મના નામે થતા બધા ઝઘડાઓને નકારી દીધા અને હિન્દુ મુસ્લિમ એકતાનો જોરદાર સંદેશ આપ્યો. આવી જ રીતે ગુરુ નાનક દેવજી, જેમણે શીખ ધર્મની સ્થાપના કરી, એમણે પણ સમાનતાના આ વિચારને એક નક્કર સ્વરૂપ આપ્યું. કેવી રીતે? લંગર પ્રથા શરૂ કરીને, એક એવી જગ્યા જ્યાં કોઈ પણ જાતિ કે ધર્મનો માણસ
અમીર હોય કે ગરીબ, બધા એક સાથે એક જ પંગતમાં બેસીને જમે. કેટલો સરળ પણ કેટલો શક્તિશાળી વિચાર, નહીં? ચાલો હવે આપણે ત્રીજા પ્રકરણ તરફ આગળ વધીએ, ભક્તિ, કળા અને સાહિત્ય. કારણ કે આ આંદોલન ફક્ત સમાજ સુધારણા સુધી જ સીમિત નહોતું. ના, ભક્તિની આ લહેરે તો કળા, સંગીત અને સાહિત્યની દુનિયામાં જાણે કે નવા પ્રાણ પૂરી દીધા. જો આપણે બંગાળ તરફ નજર કરીએ તો ત્યાં હતા ચૈતન્ય મહાપ્રભુ. એમણે ભક્તિ વ્યક્ત કરવાનો એક અનોખો રસ્તો બતાવ્યો, સંકીર્તન. એટલે કે સાથે મળીને ગાવું અને નાચવું. ઈશ્વરની ભક્તિનો આ માર્ગ એટલો બધો પોપ્યુલર થયો કે આજે આપણે જે ISKON આંદોલન દુનિયાભરમાં જોઈએ છીએ એના મૂળ પણ ચૈતન્ય મહાપ્રભુની પરંપરામાં જ છે. હવે ચાલો પૂર્વ ભારતમાં આસામ જઈએ. ત્યાં શ્રીમંત શંકરદેવે ભક્તિ અને કળાનું અદ્ભુત મિલન કરાવ્યું. એમણે સત્રિયા નૃત્ય જેવી ક્લાસિકલ ડાન્સ સ્ટાઇલ આપી, જે ભારતના 8 શાસ્ત્રીય નૃત્યોમાંની એક છે, અને સાથે સાથે બોર ગીત જેવા મીઠા ભક્તિ ગીતો પણ રચ્યા. આજે પણ આ બધું આસામની સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. અને ભક્તિની વાત આવે ને, મીરાબાઈનું નામ ન આવે એવું તો બને જ નહીં. મેવાડની રાજકુમારી, જેમણે રાજમહેલના બધા સુખ વૈભવ છોડી દીધા ભક્ત પોતાના ગિરધર ગોપાળ માટે. એમના પદોમાં જે ભક્તિની તીવ્રતા છે એ આજે પણ એટલી જ સ્પર્શી જાય છે. પછી આવે છે તુલસીદાસ. એમનું યોગદાન તો ખૂબ જ મોટું હતું. એમણે શું કર્યું? એમણે રામની કથાને, જે ત્યાં સુધી ફક્ત સંસ્કૃતના મોટા મોટા ગ્રંથોમાં હતી, એને સામાન્ય માણસની ભાષા અવધીમાં લખી. એમણે રામચરિતમાનસ રચીને રામકથાને ઉત્તર ભારતના ઘરે ઘરે પહોંચાડી દીધી. આ ખરેખર એક સાહિત્યિક ક્રાંતિ જ હતી. અને આ જ પરંપરામાં એક બીજું અદ્ભુત નામ છે સૂરદાસ. કહેવાય છે કે તેઓ જોઈ નહોતા શકતા, પણ એમના પદો વાંચતા તો એવું લાગે જ નહીં. એમણે કૃષ્ણની બાળલીલાઓનું એવું સજીવ વર્ણન કર્યું છે કે જાણે બધું જ એમની નજર સામે બની રહ્યું હોય. આને જ કહેવાય ભક્તિની દિવ્ય દ્રષ્ટિ. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા છેલ્લા અને ચોથા પ્રકરણ પર, અમર વારસો. તો આટલી સદીઓ સુધી જે આ ભક્તિની લહેર ચાલી, એણે આપણને વારસામાં શું આપ્યું? એનો પ્રભાવ આજે પણ કેવો છે? ચાલો સમજીએ. ભક્તિ આંદોલનનો પ્રભાવ ખરેખર ખૂબ જ ઊંડો અને લાંબા ગાળાનો રહ્યો. એણે એ સમયની કઠોર જ્ઞાતિ વ્યવસ્થાને ખુલ્લો પડકાર ફેંક્યો. સમાજમાં સમાનતાનો સંદેશ ફેલાવ્યો. આપણી જે પ્રાદેશિક ભાષાઓ હતી એમને એક નવું બળ મળ્યું, અને એમાં ઉત્તમ સાહિત્ય રચાયું. અને હા, આપણા સંગીત અને નૃત્યની પરંપરા તો ઓર સમૃદ્ધ બની. તો અંતે એક સવાલ સાથે આપણે અહીં અટકીએ. આજની દુનિયામાં જ્યાં ચારે તરફ આટલા બધા ભાગલા અને વિવાદો છે, ત્યાં શું આપણે એવા આંદોલન પાસેથી કંઈક શીખી શકીએ? એક એવું આંદોલન જેણે ધર્મ, જાતિ, ભાષા આ બધા ભેદભાવોથી ઉપર ઉઠીને ફક્ત પ્રેમ અને ભક્તિના માર્ગે એકતા સ્થાપવાનો પ્રયાસ કર્યો હતો. આ વિચારવા એવી વાત છે. આ સમગ્ર જાણકારી અને વિશ્લેષણનો આધાર ડૉક્ટર સંજય પરમાર, જામનગર દ્વારા તૈયાર કરાયેલી સામગ્રી છે. અમે એમના આભારી છીએ.